જંગલમાં મીનુ ચકલી તેના પતિ મિંકુ ચકલા સાથે રહેતી હતી. મીનુ દરરોજ એક ઈંડું આપતી હતી અને આમ 7 દિવસમાં તેની પાસે 7 ઈંડા થઈ ગયા. બધી ભગવાનની કૃપા છે. મારા 7 ઈંડાઓ થઈ ચૂક્યા છે. એજી સાંભળો છો, હવે આપણે 7 બચ્ચાઓના મા બાપ બનવાના છીએ. હા મિનકી, મને તો વિચારીને જ આનંદ થાય છે. બીજી બાજુ કાળુ વરુ એક ખેડૂતના બાગમાં ફરતો હતો. વાહ, આજે તો કસમથી મજા આવશે. બાગમાં આટલા મોટા મોટા પપૈયા લાગ્યા છે. તેણે એક પપૈયું તોડ્યું અને ખાવા લાગ્યો. આહાહાહા, વાહ, શું સ્વાદ છે. ત્યાં પાછળથી ખેડૂત હાથમાં દંડો લઈને આવ્યો. ઊભો રે, હું તને છોડીશ નહીં. ઊભો રે કહું છું. અરે આ પાછો આવી ગયો. એને ખબર કેવી રીતે પડે છે કે હું અહીં આવ્યો છું? કાળુ વરુ ત્યાંથી ભાગવા લાગ્યો. ખેડૂતે ઘણો સમય તેનો પીછો કર્યો અને તે થાકીને રોકાઈ ગયો. જે દિવસે મારા હાથમાં આવ્યો ને, તને જીવતો નહીં છોડું. ના હું ક્યારે હાથમાં આવીશ અને ના તારી ઈચ્છા પૂરી થશે. તેણે પપૈયાને એક જગ્યાએ લઈ સરસ રીતે ખાધું અને ઝૂમતો ઝૂમતો ત્યાંથી આગળ ગયો. આ બાજુ મીનુ ચકલીના ઈંડામાંથી 2 બચ્ચા નીકળ્યા. જુઓ જી, આપણા બચ્ચાઓ. ઓહ, આ બંને કેટલા પ્યારા છે. બંને તેમના બચ્ચાને મેળવી ખૂબ ખુશ હતા. તેમને તેમનું નામ સોનુ અને ટીનુ રાખ્યું. થોડા દિવસો પછી બચ્ચાઓ બોલવાનું અને ઉડવાનું શીખી ગયા. બચ્ચાઓ, હવે અમે બંને ખાવાનું શોધવા જઈ રહ્યા છીએ. તમે બંને અમારા ઈંડાઓનું ધ્યાન રાખજો. ઠીક છે મમ્મી. અને હા, ધ્યાન રાખજો, ભલે કંઈ પણ થઈ જાય. અમારા બંનેનો અવાજ સાંભળીને જ દરવાજો ખોલજો. જી મમ્મી, અમે ક્યાંય નહીં જઈએ. આ સાંભળી મીનુ અને મિંકુ બંને ઘરની બહાર નીકળ્યા. બચ્ચાઓ, દરવાજો અંદરથી લોક કરી લો. સોનુએ દરવાજો બંધ કર્યો. મીનુ અને મિંકુ આકાશમાં ઉડી ગયા. એ વખતે ત્યાંથી કાળુ વરુ પસાર થતો હતો. તેણે તેમને જતા જોઈ લીધા. અરે, આ બંને તો જતા રહ્યા. હવે એમના ઘરમાં કોઈ નહીં હોય. ઘણા દિવસોથી આ સાથે રહે છે, એટલે એમના ઘરમાં ઘણા ઈંડા હશે. વરુ તેમના ઘરની પાસે પહોંચ્યો. ભાઈ, ચલો થોડોક ટાઈમ બહાર ફરીને આવીએ. મમ્મી પપ્પાને આવવામાં તો હજુ વાર છે. અરે ના, આપણે તેવું ના કરાય ટીનુ. અરે, લાગે છે આ ઘરમાં ઈંડાની સાથે બચ્ચા પણ છે. મમ્મી પપ્પા ના આવે ત્યાં સુધી આપણે ક્યાંય બહાર નહીં જઈએ. ચાલો, મમ્મી પપ્પાના આવતા પહેલા જ હાથ સાફ કરી લઉં છું. અરે, આ દરવાજા પર કોણ છે? અરે બેટા, હું છું, તારો પપ્પા. દરવાજો ખોલ. પપ્પા? પણ પપ્પાનો તો અવાજ આવો નથી. બેટા, એ તો અમે બહુ થાકેલા છીએ ને, એટલે આવો અવાજ નીકળે છે. અચ્છા પપ્પા, તો પછી મમ્મી ક્યાં છે? મમ્મી? બેટા, તારી મમ્મીએ તો મૌન વ્રત રાખેલું છે. દરવાજો ખોલ તો ખરી. બધા સવાલ જવાબ અહીંયા જ કરીશ કે શું? ના, અમને વિશ્વાસ નથી કે તમે અમારા મમ્મી પપ્પા છો. ના, અમે દરવાજો નહીં ખોલીએ. આ સાંભળી તે ગુસ્સે થયો. આ બચ્ચા તો બહુ ચતુર છે. તે ત્યાંથી જતો રહ્યો અને પછી કંઈક વિચારવા લાગ્યો. હા, આઈડિયા. એ જ વખતે તે બાગમાં પહોંચી ગયો અને પછી પપૈયું તોડવા લાગ્યો. અરે, તું પાછો આવી ગયો? ઊભો રહે હમણાં. અરે, આ ખેડૂત દર વખતે ક્યાંથી ટપકી પડે છે. વરુ પપૈયું લઈને ભાગ્યો અને ખેડૂત ફરીથી તેનો પીછો કરવા લાગ્યો.
જે દિવસે મારા હાથમાં આવ્યો ને, હા મને ખબર છે એ દિવસે તું મને જીવતો નહીં છોડે, પણ એ દિવસ ક્યારેય નહીં આવે. આમ કહી તે હસતા હસતા ત્યાંથી જતો રહ્યો અને પછી ચકલીને ઘરે પહોંચ્યો. પહેલા આમને લાલચ આપી દઉં છું. તેણે પપૈયાનો એક ટુકડો તોડી દરવાજાની ઉપરની બારીમાંથી અંદર ફેંક્યો. અરે આ શું છે? ટીનોએ પપૈયું ખાધું. વાહ, આ તો બહુ ટેસ્ટી છે. પપૈયા લઈ લો, પપૈયા, લાલ લાલ મીઠા મીઠા પપૈયા. અંકલ, જરાક એક ટુકડો હજુ નાખો ને. અરે બેટા, એક ટુકડો નહીં, આખું પપૈયું લઈ લે. દરવાજો ખોલ, હું અંદર નાખું છું. ઠીક છે અંકલ. અરે ના ના, બહાર ના જઈશ. તું ફરીથી ભૂલી ગયો મમ્મીએ શું કીધું તું? અરે બાળકો, દરવાજો ખોલો તો ખરી. હું તમારા ભલા માટે કહું છું ને. ના અંકલ, અમારા મમ્મી પપ્પાના કહેલું માનવામાં જ અમારું ભલું છે. અમે બહાર નહીં આવીએ. અરે આ બચ્ચા તો બહુ ચાલાક લાગે છે, પણ હું આજે ઈંડા લઈને જ રહીશ. આમ કહી તે ત્યાંથી જતો રહ્યો. પછી તેને ચિંકી શિયાળ જોવા મળ્યું. અરે વાહ શિયાળ, શું થયું જી? આજે તો તમે મને ખૂબ પ્રેમથી જુઓ છો. હા હા શિયાળ, આજે તારી ઉપર બહુ પ્રેમ આવે છે. તો ચાલો ને ક્યાંક ફરવા જઈએ. હા હા જઈશું ને, પણ મારા માટે એક કામ કર ને. આમ કહી વરુએ શિયાળના કાનમાં કંઈક કહ્યું. ઠીક છે, તમારા માટે કરી દઈશ. હવે વરુ શિયાળને લઈને ચકલીના ઘરે પહોંચ્યો. અરે કોઈ તો મદદ કરો, કોઈ અમારી મદદ કરો. મને નથી લાગતું કે કોઈ અહીં આપણી મદદ કરે. જલ્દી કોઈની પાસે મદદ માંગો. હું કોઈ પણ સમયે એક ઈંડાને જન્મ આપીશ. અરે લાગે છે કોઈ ચકલી માં બનવાની છે. ભાઈ, આપણે તો આમની મદદ કરવી જોઈએ ને. હા, મમ્મી અને પપ્પાએ આપણને શીખવાડ્યું છે કે હંમેશા બીજાની મદદ કરવી. કદાચ કોઈ ઘર હોત જેની અંદર હું મારા ઈંડાને આરામથી જન્મ આપત. આ સાંભળી તે બંનેએ દરવાજો ખોલ્યો. આવો ચકલી માસી, અહીંયા ઈંડા આપી દો. પણ તેમણે જેવા સામે વરુ અને શિયાળને જોયા તે બહુ ડરી ગયા. અરે બાપરે, આ તો વરુ છે. વરુ જલ્દીથી ઘરમાં જતો રહ્યો. સોનુ અને ટીનુ ઘરની બહાર નીકળી ગયા. અરે વાહ, આજે તો પાર્ટી થઈ જશે. 5 ઈંડા. ના દુષ્ટ ભેડિયા, ઈંડાને કંઈ ના કરીશ. ના, હું તો ઘણું બધું કરીશ. આમ કહી વરુએ 5 ઈંડા ઉઠાવી લીધા. અરે આ તમે શું કરો છો જી? તો ચૂપ કર. વરુ ઈંડા લઈ ત્યાંથી ભાગી ગયો. અરે આ શું? તે વરુ આપણી મમ્મીના બધા ઈંડા લઈ ગયો. બંને બેસી રડવા લાગ્યા. એ જ સમયે મીનુ ચકલી અને મિંકુ ચકલો ત્યાં આવી ગયા. અરે શું થયું? તમે બંને રડો છો કેમ? સોનુ અને ટીનુએ રડતા રડતા તેમને બધું જ કહી દીધું. કેટલી દુષ્ટ શિયાળ છે તું. તે અમારા ઈંડા ચોરવામાં તે વરુનો સાથ આપ્યો. મને માફ કર ચકલી બહેન, મને ખબર નહોતી કે તેનો આવો ઈરાદો છે. મને લાગ્યું કે તે ફક્ત મસ્તી કરી રહ્યો છે. તને લાગવાથી કાંઈ નથી થતું. હવે મારા ઈંડાને તે ખાઈ ગયો હશે. મને માફ કરી દે બહેન. જો શક્ય હોય તો હું તારા ઈંડા બચાવવા માટે તારી જરૂર મદદ કરીશ. આવ તું મારી સાથે. તેઓ હવે શિયાળની પાછળ રવાના થયા.
ત્યાં ધ્યાનથી પસાર થજે. જો ત્યાં એક ઘરડો ખેડૂત છે. તેમણે દૂરથી જોયું તો ખેડૂત ખેતરમાં જાળ બિછાવતો હતો. ચાલ આગળ વધીએ. થોડું આગળ ચાલ્યા પછી વરુનું ઘર પણ આવ્યું. તે ચારેય સંતાઈ ગયા અને શિયાળ વરુની પાસે પહોંચ્યું. અરે ઓ મારા રાજા, તું તો ત્યાં મને છોડીને ભાગી ગયો. જો શિયાળ, મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. પણ મને તો છે ને, એટલે હું તારા માટે બીજા 5 ઈંડા જોઈને આવી છું. શું કીધું? બીજા 5 ઈંડા? હા, હું હમણાં જ જોઈને આવી છું. એક મરઘીએ 5 ઈંડા આપ્યા છે. હે? મરઘીના ઈંડા? બતાય, ક્યાં છે? પેલું પપૈયાનું બાગ છે ને, ત્યાં જ જોઈને આવી છું. સારું, હમણાં આવું છું. તું આ ઈંડાનું ધ્યાન રાખજે. હા હા, જલ્દી જાઓ. આ સાંભળી વરુ બાગ તરફ ભાગ્યું. વાહ વાહ, આજે તો 10-10 ઈંડા ભેગા થઈ જશે. ચાલ મીનુ ચકલી, હું તારા ઈંડાને તારા ઘરે મૂકી દઉં છું. તારો ખૂબ ખૂબ ધન્યવાદ. શિયાળે તે ઈંડા ઉઠાવીને ફરીથી તેમના ઘરમાં મૂક્યા. હાશ, હવે જીવમાં જીવ આવ્યો. મારા ઈંડા. પણ તે પેલા વરુને મરઘીના અંડા લેવા મોકલ્યા. તે જરાય સારું નથી કર્યું. અરે ત્યાં કોઈ ઈંડા નથી. અને પેલું વરુ, તે તો અત્યારે ખૂબ મુશ્કેલીમાં હશે. તે કેવી રીતે? આ બાજુ વરુ બાગોમાં ભાગતો હતો. અરે ક્યાં છે મરઘીના ઈંડા? નથી મરઘી દેખાતી કે ઈંડા? ત્યાં જ એ જાળમાં ફસાયો. અરે બાપરે, આ જાળ ક્યાંથી આવી ગઈ? એવામાં ખેડૂત પણ ત્યાં આવી ગયો. આવી ગયો ને મારી પકડમાં. હવે હું તને જીવતો નહીં છોડું. અરે ભાઈ, આ કેવી રીતે થયું? શું થયું? કેવી રીતે થયું? જે થયું સારું થયું. હવે ચલ, આજે હું ડિનરમાં વરુનું માંસ ખાવાનો છું. અરે નહીં! ખેડૂત વરુને ઘસડીને લઈ ગયો અને વાર્તા અહીં આજ પૂરી થઈ.